પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। મનીષભાઈ, જે કૌભાંડ સામે આવ્યું છે, મંત્રીના દીકરાએ કૌભાંડ કર્યું છે, જેમાં સરકારી ચોપડે ઘણું બધું બતાવવામાં આવ્યું, પણ રિયલમાં કંઈ કર્યું જ નથી, એટલે અમે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। આપની પ્રતિક્રિયા? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકાર છે અને એના પાપે ગુજરાત લૂંટાઈ રહ્યું છે। ગુજરાતમાં ભાજપાનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ મેળવો અને આમાં તો મંત્રી પુત્ર જે બારોબાર માત્ર 2 તાલુકાની અંદર 70 કરોડનો ભ્રષ્ટાચાર, તો સમગ્ર દાહોદની તપાસ કરીએ તો 200 કરોડનો કૌભાંડ થાય અને આદિવાસી પટ્ટાની અંદર અંબાજીથી ઉમરગામ જો 8 જિલ્લાની અંદર તપાસ કરવામાં મનરેગાનું તો કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે। ભાજપાની આ લૂંટના લાયસન્સના કારણે આદિવાસી સમાજને તેમને મળવા પાત્ર અધિકારોથી તેઓ વંચિત રહેશે। છોટાઉદેપુરમાં નકલી કચેરી, દાહોદની અંદર નકલી કચેરી અને એના બાદ ડાંગ અને એ વિસ્તારની અંદર નકલી કચેરી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં નળથી જલ, નળ હોય અહીંયા જલ ન મળે, જલ હોય અહીંયા પાઇપ ને નળ ક્યાંય જોવા ન મળે, આવા કરોડો રૂપિયાના કૌભાંડે ભાજપ સરકારની ઓળખ બની છે। ત્યારે મનરેગાના કૌભાંડની અંદર મંત્રી પુત્ર જ્યારે આવ્યો છો, જો વધુ તલસ્પર્શી તપાસ કરવામાં તો અનેક સંત્રી પુત્રો અને અનેક મંત્રી પુત્રો આવા કૌભાંડ જિલ્લા દીઠ કરી રહ્યા છે અને એના કારણે આ ગુજરાતમાં જે રીતે તરિયા ઝાટક તિજોરી થઈ રહી છે એના માટે કોઈ જવાબદાર તો ભાજપ સરકાર છે। મારી આપના માધ્યમથી માંગ છે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી, આપ ગંગાજળ ઓપરેશનની તો બહુ વાતો કરો છો, પણ તમારા મંત્રીમંડળના મંત્રીશ્રી જ્યારે એમના પુત્ર કૌભાંડમાં આવ્યા છે કરોડો રૂપિયાના, ત્યારે એ મંત્રીશ્રીનું રાજીનામું ક્યારે લેશો? આ તટસ્થ તપાસ કરવા માટે મંત્રીમંડળમાં મંત્રીશ્રી હોય તો કઈ રીતે તટસ્થ તપાસ થાય? અત્યાર સુધી આ કૌભાંડના છાંટા ઉકલે નહીં અને આખું કૌભાંડની પૂરેપૂરી તપાસ ન થાય, જેના માટે અનેક પ્રયત્ન કર્યો। બદલી નાખવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા નેતા વિધાનસભામાં અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યોએ સમગ્ર મુદ્દાને ઉજાગર કર્યું અને આજે એ મંત્રી પુત્ર ધરપકડ વધુ તપાસ થાય તો ભાજપના અનેક આગેવાનો જેલના સળિયા પાછળ જાય। મનીષભાઈ, મારો અવાજ તમને આવતો હશે? મનીષભાઈ, તમે જે પ્રકારે મંત્રીના રાજીનામાની માગણી કરી, બરાબર છે કે મંત્રી પુત્ર સીધી રીતે સંડોવાયેલો છે અને નૈતિકતાના ધોરણે પણ એમને આગળ વધવું જોઈએ, પણ કોંગ્રેસ માત્ર ને માત્ર પ્રેસ કરે છે। પ્રેસ કર્યા પછી આ જમીન ઉપર આંદોલનની વાત છે, મનરેગામાં આટલું મોટું કૌભાંડ છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્ય સરકારના જ અધિકારીઓ દ્વારા આ કૌભાંડની જાણકારી સીધી રીતે આપવામાં આવી હતી। કોંગ્રેસ શું કરે છે? કોંગ્રેસ જમીની હકીકત સાથે કેમ આંદોલન કે એવી કોઈ જ કાર્યક્રમ નથી આપતી? હેતલભાઈ, આપના ધ્યાન ઉપર આપના માધ્યમથી બહુ નમ્ર ભાવે કહું છું, મોટા ભાગે પ્રશ્નો હંમેશા એમ જ પૂછવામાં આવે કોંગ્રેસ શું કરે છે। આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ સમગ્ર કૌભાંડમાં કોઈએ ઉજાગર કર્યું તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિધાનસભામાં નેતા અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય કર્યું છે। સિલસિલાબંધ વિગત સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ આ ખુલ્લું પાડ્યું છે। અમે દાહોદ ખાતે જનમંચ કાર્યક્રમ કર્યો, અહીંયાના સરપંચો સાથે વિડીયો કર્યો, અમે ચેક ડેમ અને બધું રોડના રસ્તાઓ બધા એક કાગળ ઉપર બન્યા છે, એના વિડીયો સાથે કોંગ્રેસ પક્ષે ઉજાગર કર્યું છે। એટલે માત્ર આ પ્રકારની વાત કરવામાં આવે વ્યાજબી એટલા માટે નથી કે ગુજરાતમાં કૌભાંડ અને કમલમ બંને સાથે ચાલે છે, ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે। એટલે કોંગ્રેસ શું કરે છે એના કરતાં મને એમ લાગે કે ભાજપ ભ્રષ્ટાચાર વધુ કરી રહી છે, એના બાબત પણ માધ્યમો વધુ ચર્ચા કરે તો આવકારદાયક થશે, તેમાં ગુજરાત અને ગુજરાતીઓનું ભલું થશે। બિલકુલ મનીષભાઈ, આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। 100% કદાચ સાચી હોઈ શકે, 100% તમે કહો છો આવકાર। તો કોંગ્રેસ નેતા આપણી સાથે નરેન્દ્ર રાવત પણ જોડાઈ ચૂક્યા છે। ચીનીથી થાય કે આપ આ જે કૌભાંડ આચરવામાં આવ્યું તે સ્થળ પર પહોંચ્યા હતા, જમીનની વાસ્તવિકતા શું છે તે પણ તમે જોઈ છે। અત્યારે તો વાત છે કે 35 એજન્સીઓ 71 કરોડ રૂપિયા સરકાર પાસેથી ઠામી લીધા છે, પણ ખરેખર જોવા જઈએ તો શું લાગે છે આ પૂરું કૌભાંડ કેટલા કરોડનું હોઈ શકે? શું ખરેખર માત્ર ને માત્ર માટી ત્યાં આગળ પથરાયેલી છે અને આટલું મોટું કૌભાંડ આચરી લેવામાં આવ્યું? નરેન્દ્રભાઈ, હા, આપને આપના ઝી ન્યૂઝના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે હમણાં જ આપણા પ્રવક્તા એમને કહ્યું કે કોંગ્રેસે ફક્ત જમીની હકીકત જાણી નથી, તો હું એ આપને જણાવવા માંગુ છું કે અમારા વિધાનસભાના પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવેલો, ત્યારબાદ કોંગ્રેસ પક્ષે આ જમીની હકીકત માટે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ બનાવેલું, જેમાં પ્રભાબેન તાવડિયાડ અમારા પૂર્વ સાંસદ સભ્ય,
ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય અને ચંદ્રિકાબેન બારિયા પૂર્વ ધારાસભ્ય સાથે અમે 4 જણની એક કમિટી બનાવેલી. અમે દેવગઢ બારિયાના ધાનપુર તાલુકા એના બધા જ મેં વિઝિટ કરેલી અને એના ગામોમાં પણ અમે વિઝિટ કરીને આવેલા. કુવા ગામ, ઢેરાણા ગામ, નાણાતોડ ગામ, આ તમામ જગ્યાએ મનરેગાના કામો ફક્ત કાગળ ઉપર થયા છે. એના અમે ફોટોગ્રાફી કરી હતી. એના પુરાવા અમે તૈયાર કરીને રિપોર્ટ અમે સબમિટ કર્યો હતો. એટલે કહેવાનો મતલબ છે કે આ બાબતે અમે ઘનિષ્ઠ તપાસ કરી હતી. સ્થળ તપાસ કરતા સ્પષ્ટ રીતે કોઈ પણ જગ્યાએ રોડ બનાવવામાં આવ્યા નહોતા. ફક્ત ખોદીને બતાવવામાં આવ્યું હોય. તેના રહીશો સાથે મુલાકાત લીધી હતી. એની ફોટોગ્રાફી સાથેનો તમામ રિપોર્ટ બચુભાઈ ખાબડના એક પુત્ર નહીં, બંને પુત્રના ચોખ્ખા કૌભાંડો પુરાવા સાથે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ તો કેવી સરકાર છે કે મંત્રી એ હોય અને એ જ ખાતાના કામો થતા હોય અને એમના પુત્રો ઓફિશિયલી પોતાની એજન્સીઓ કામો લેતી હોય. આનાથી મોટો કયો ભ્રષ્ટાચાર હોઈ શકે? અત્યારે એમની ધરપકડ કરવાની અમે તો માંગણી કરેલી છે કે આ તમામ બાબતો 100 કરોડથી નહીં, લગભગ આગળના કામો અને બીજા કામો જોવા જઈએ તો લગભગ 500 કરોડનું કૌભાંડ છે. મંત્રીશ્રીનું તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ. અમારા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા શ્રી મનીષ દોશીએ પણ હમણાં વાત દોહરાવી. એ વાત પણ અમે કહેવા માંગીએ છીએ. અમે જવાબદાર વ્યક્તિઓ સાથે, પ્રતિનિધિ મંડળ સાથે અમે આખો દિવસ 2 દિવસ મુલાકાત લીધેલી છે અને આ ભ્રષ્ટાચાર થયો છે વાસ્તવિક જ છે. કોઈ ગામોમાં રોડ બન્યા જ નથી. ફક્ત બિલો મંજૂર કરીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. વાત સાચી છે. એટલા માટે ભલે મંત્રી રહ્યા તો પણ મંત્રીના પુત્રોની ધરપકડ પણ થઈ રહી છે ને. ભલે એક પુત્ર હજુ ફરાર છે પણ એક પુત્રની તો ધરપકડ થઈ ચૂકી છે. એટલે આક્ષેપો તો સાચા ઠર્યા છે ને હવે કડક કાર્યવાહી પણ મારે થઈ રહી એટલું જ કહેવું છે કે નૈતિકતાના ધોરણે કોઈની સરકાર હોય ને એને પોતે મંત્રી હોય ને પોતાના સરકારના કામો પોતાના દીકરાઓ લેતા હોય ખુલ્લેઆમ. ભ્રષ્ટાચાર તો પછી સાબિત થયો. અત્યારે કેટલાય સમયથી અમે જાન્યુઆરીની 29 તારીખે વિઝિટ લીધેલી. અમારા પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભામાં કીધા પછી કોંગ્રેસ પક્ષે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું અને એ ગંભીરતાથી લીધા પછી જવાબદાર ધારાસભ્યો, સંસદ સભ્ય સાથે અમે વિઝિટ કરીને આટલો રિપોર્ટ કે આજે 6 મહિના થયા. ભલે ધરપકડ કરવી જ પડે એવી પરિસ્થિતિ છે, એમાં કઈ પ્રશ્ન જ નથી. પરંતુ મહત્વની બાબત એ છે કે હજી પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ બચુભાઈ ખાબડનું રાજીનામું કેમ નથી લીધું? એટલે આપની રાજીનામાની માંગ છે? જી, આપની રાજીનામાની માંગ છે કે બચુ ખાબડ રાજીનામું આપવા જોઈએ? આપવું જોઈએ બેન. આ તો સરકાર કેવી હોય? તમે આટલો મોટો ભ્રષ્ટાચાર પકડાયો હોય, આ બાબતે તમામ સમાચાર પત્રો, ટીવીના માધ્યમો છેલ્લા 6 મહિનાથી રોડ બતાવી રહ્યા છે, એની જગ્યાઓ બતાવી રહ્યા છે કે અહીંયા રોડનું નામો નિશાન નથી. આનાથી અને એના પુરાવા, ફોટોગ્રાફી અને તમામ સ્તરે તપાસ થયેલી છે. આજે ધરપકડ થઈ છે તે એમને તો થઈ જ નથી. એમના પુરાવાના આધારે તપાસ થઈ, એના આધારે જ થઈ છે. પરંતુ કામ કેવી રીતે લઈ શકાય? આ તો કેવી સરકાર છે મને સમજણ નથી પડતી. બાપ મંત્રી અને છોકરાઓ કોન્ટ્રાક્ટર. કોઈને નૈતિકના ધોરણે પણ કોન્ટ્રાક્ટ ના લઈ શકાય અને એમાં કામ લીધા પછી બી દાદાગીરીથી 500 કરોડના કામો લગભગ આ લોકોએ કર્યા હશે એ વિસ્તારમાં. કોરી ખાઈ રહ્યું છે કે રીતે આપણે કોરી ખાઈ રહ્યું છે ભ્રષ્ટાચારને આખરે કેવી રીતે બહાર કાઢવું તે તો ખબરની તરફ વર્ષોના વર્ષો નીકળી જશે પણ કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી છે. હવે તમે આપણા જે મંત્રી છે બચુ ખાબડ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છો. તેમના પુત્રની ધરપકડ થઈ ચૂકી છે પણ જો મંત્રીજી રાજીનામું નથી આપતા તો કોંગ્રેસની આપની આગળની રણનીતિ શું રહેશે? અમે વિપક્ષમાં છીએ. છેલ્લા 6 મહિનાથી સૌથી મોટું પ્લેટફોર્મ વિધાનસભા હોય. વિધાનસભાની અંદર પક્ષના નેતાએ જગ જાહેર વાત કરી, એના પુરાવા બી રજૂ કરેલા. અમે એફિડેવિટ રજૂ કર્યા છે. જે જગ્યાએ રોડ નથી બન્યા એની પાસે તેના સ્થાનિક લોકોએ સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરાવીને દરેકના પુરાવા મૂક્યા છે. અમે આનાથી વિશેષ કામગીરી શું હોઈ શકે? અમે જવાબદાર ધારાસભ્યોએ, પ્રતિનિધિ મંડળે દેવગઢ બારિયાના દરેક ગામોની દરેક વ્યક્તિઓને મળીને અમે ચકાસણી કરી કે આ વાત સત્ય છે કે નહીં. જે લોકોએ એફિડેવિટ કર્યું છે એ લોકોને પણ અમે રૂબરૂ મળ્યા કે ભાઈ આ તમારા ઘર આગળ રોડ બન્યો નથી એનું તમે એફિડેવિટ કર્યું છે. એટલે કે આ હકીકત છે સાહેબ. એટલે કહેવાનો મતલબ કોંગ્રેસની રણનીતિ શું? આ લોકોના રાજીનામા લઈ લેવા છે. આનાથી મોટા પુરાવા શું હોય? એક જવાબદાર વિપક્ષ તરીકે જો વિપક્ષના નેતા વિધાનસભાની અંદર પુરાવા રચે કરે તો એનાથી મોટું પ્લેટફોર્મ કયું હોઈ શકે? આનાથી મોટી જાગૃતિ ને કામગીરી કઈ હોઈ શકે? હજી પણ અમે એમના રાજીનામાની વાત કરીએ છીએ. અમે એની પ્રજા વચ્ચે હજી લઈ જઈશું. અમે સવાલ જ નથી પેદા થતો.